જેતપુરના ગુજરાતીવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો। રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે જૂની અદાવતનો ખાર રાખી રાજા અંસારી નામના શખ્સે એડવોકેટ મેહુલ પંડ્યાનું મકાન અને ઘરમાં પાર્ક કરેલ એક્ટિવા પેટ્રોલ નાખી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો। મળતી માહિતી મુજબ રાજા અંસારી અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે, ત્યારે ફરી એક વખત રાજા અંસારી નામના યુવકે આતંક મચાવ્યો હતો અને બાજુના મકાનમાંથી એડવોકેટના મકાનમાં પ્રવેશી સીસીટીવી કેમેરાના વાયરો પણ કટ કરી નાખ્યા હતા। તો એડવોકેટનું ઘર સળગાવવાનો પ્રયાસ કરતા વકીલ મંડળ મેહુલ પંડ્યાના ઘરે પહોંચ્યું હતું અને નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઇટરે સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। તો આ મામલે પોલીસે જાણ કરતા જેતપુર સિટી પોલીસે રાજા અંસારીની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે। મેહુલભાઈ પંડ્યા એડવોકેટ। ઘટના પ્રથમ 6:45 વાગ્યાની છે। રાજા ઉર્ફે ગયાસુદ્દીન અંસારી મારા ઘરે આવેલ અને મારા ઘરમાં બાજુની મકાનમાંથી ઠેકી મારા મધર એકલા હતા, હું બહાર હતો, ત્યારે એકલતાનો લાભ લઈ આ વ્યક્તિએ પ્રથમ તો મારા કેમેરાના દોયડા કટ કરી નાખ્યા। દોયડા કટ કરી જેવા મારા મધર જોતા હતા એટલે એ તરત જ ભાગી ગયો। હું એકચ્યુઅલી બહાર હતો। જ્યારે હું 7:15 7:30 વાગે આસપાસ આવ્યો ત્યારે મેં ચેક કર્યું, મારા કેમેરાના દોયડા જે છે એ તૂટેલા હતા। પછી અમે લોકોએ બેઠા હતા ત્યારે 7:45 વાગ્યાની આસપાસ પાછો એ આવ્યો, એકદમ પીધેલી હાલતમાં હતો અને ધોકો લઈ અને મારી ગાડી જે બહાર ઊભી હતી એક્ટિવા, તેમની ઉપર એને 7 થી 8 પ્રહારો કરેલા। એટલે અમે લોકો બારીએથી જોયું તો અમે એને કીધું, ભાઈ તું આ કરમાં, તો એમને અમારી ઉપર પથ્થરનો ઘા કર્યો। પછી અમે લોકો નીચે આવ્યા એટલે મારા મધરને પણ એ ગાળો બોલવા માંડ્યો, મારા પત્નીને પણ ગાળો બોલવા માંડ્યો અને પછી પાછો વયો ગયો। એટલે અમે પોલીસ સ્ટેશને રિપોર્ટ કરાવ્યો। અમે જ્યારે પોલીસ સ્ટેશને રિપોર્ટ કરાવતા હતા, પોલીસ સ્ટેશને ગયા ત્યારે પાછળથી એ અને એનો બ્રધર બંને આવી અને પેટ્રોલ છાંટી અને પ્રથમ તો એને મારો ઘર સળગાવવાનો પ્રયત્ન કર્યો, બરાબર। પછી વળી પાછા અમે આવ્યા, પોલીસ આવી, બધું કમ્પ્લીટ થયું। પછી વળી પાછા અમે પોલીસ સ્ટેશને ઇન્ફોર્મ કર્યું કે ભાઈ આ વ્યક્તિ પાછો આવ્યો હતો અને આવી રીતે ઘર સળગાવવાનો પ્રયત્ન કર્યો છે। પછી વળી પાછો એ તરત બીજી વખત આવ્યો અને પાછું બાજુની અગાસીમાંથી ઠેકી અને વળી પાછું એને મારી ગાડી સળગાવી એને। એટલે વળી પાછું અમે જેતપુર પોલીસ સ્ટેશને જાણ કરી અને એમને પકડવાની તાજવીજ હાથ ધરી છે। શું કામ મને કર્યું? હવે મારી સિસ્ટરે ઘણા સમય પહેલાં એમની સાથે મેરેજ કરેલા, હવે એ ત્યાંથી વહી ગઈ છે, એ પાછી જવા નથી માગતી। એમનો ખાર રાખી અને આ વ્યક્તિએ અમારી ઉપર આક્રમણ કર્યું।